હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે તો જો આપણે મકર સંક્રાંતિ એટલે કે ખીહેર વહી ગઈ। તો હવે તો આજ છે બીજો દિવસ અને આજ તો આપણે જો જીરામાં અટાણા આટો મારવી ઘડીક ચણ્યા નીંદ્યા ઈ કઈ ઉતાર્યું નથી વિડીયોમાં। ને હવે તો હે ને આપણે અત્યારે જો આ જીરામાં આટો મારવી હેવી જીરું મસ્તનું થઈ ગયું અને હવે વરિયાળી આવી ગઈ ઈ તમને આગળ બતાડું। જીરામાં આપણે બેગ દીક તો ગામમાં આટા માર્યા ને આ મકર સંક્રાંતિ એટલે કે ખીહેર હતી ત્યાં અને એવું હતું। તો હવે જો વરિયાળી આવી ગઈ છે બે દી પછી પાછો આંટો માર્યો જીરામાં। તો જો આ જીરામાં વરિયાળી આવી ગઈ તમને હું બતાવું। આપણે જીરામાં મસ્તની વરિયાળી આવી ગઈ છે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો તમને હાલો હું બતાવું। જો હવે દેખાતી છે તમને જો આમાં હે ને વરિયાળી આવી ગઈ છે અસલ। તો જો આ રીતનું છે આપણે જીરામાં વરિયાળીના ફૂમકા હજી તો આમ આવી જ છે એટલે નાની નાની બહુ નહીં દેખાય એટલી દેખાતી છે। તો હાલો હવે જીરામાં ચક્કર મારી લીધી ને હાલો હવે વાડી કોઈ જવા દેવી। હાલો હાલો આ મહેમાન આવ્યા છે ખીહેર કરવા હવે કીધું વાડીએ વ્યા જઈએ। હાલો હાલો હવે આપણે વાડીએ હાલતા થઈ જવી। તો હાલો હવે આવી ગયા વાડીએ અને પછી જો બપોરા કરવા બેઠા હેવી આપણે મહેમાન આવ્યા ખીહેર કરવા એ રોકાણા એ બેહી ગયા। આ બીજા મહેમાન અહીંયા બેહી ગયા છે બપોરા કરવા। વાલોળનું શાક બનાવેલું મારમી બેહી ગઈ છે। તો હાલો હવે બપોરા કરી લઈએ। તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું। ખાઈ પીને તો જો અત્યારે જે તો બપોરનો ટાઈમ છે તડકો થોડોક જાજો છે। તો અત્યારે તો જો આપણે આવ્યા હતા આપણે પોપૈયામાં જો આમાં જે પોપૈયા જો હાવ પાકલ ટીંગાય આમાં જો હાવ આ સાઈડ પોપૈયા જ છે। પોપૈયા છે કેટલાય વાવેલા નનકાએ જે વાવેલા અને આ છે કેળ અહીંયા કણે જો આમાં કેળમાં આવી ગયા છે કેળાની લૂંગ જો આવી રહી અહીંયા અત્યારે કેળાની લૂંગ છે આખી। આંબો છે એમાં હમણાં ફાલ આવશે થોડાક ટાઈમમાં આવવાનું ચાલુ થયો ક્યાંક પછી કેરીયું થાય ઉનાળામાં અને આ કેળા પાક છે અને અહીંયા આપણે તૈયાર પોપૈયા છે। આવી બધી વસ્તુ વાવેલી છે આપણે અહીંયા વાડીમાં એવું છે। તો અત્યારે ચક્કર મારવી હા હતી તો શેવડી છે એ તો રોજ બતાવતા જોઈએ આપણે। તો આ પોપૈયા ને એવું છે આ બાજુ છે એટલે જે કેટલું એવું છે અને આ મરચી ને એવું અહીં એઠું આવેલું બાકી ચકરિયાના જ વેલા છે લાલ ચકરિયામાંથી થાય આપણે શિવરાતના બાપતા હોય ને હંધાઈ તો એવું છે આ આપણું ખેતર અને આપણે ઘઉં છે મોટા મોટા થઈ ગયા છે એ તમને આગળ વિડીયોમાં બતાવવા છે અત્યારે। તો હાલો મિત્રો આપણે આવી ગયા આપણા ખેતરમાં ઘઉં સાઈડ આપણા ઘઉં રહ્યા એ સાઈડ કીધું બતાવી। હવે આમ લાગત નીંગ લઈ ગયા છે હંધાઈ આમ એટલે કે ડુંડિયું આવી ગયું ને એવા થઈ ગયા મસ્તના ઘઉં આપણા તમને પાછળ વિડીયોમાં બતાવતા જઈશે। આ જો હંધાઈ ઘઉં જ ઊભા આપણે વિડીયોમાં તમે અટાણા જોવો ને પાછળ આ આપણે ઘઉં આમાં ને હવે થાવ આમ નીકળી ગયા એટલે એમ કે હંધાઈ આ ડુંડિયું આવી જાય ને એટલે હવામાં દાણા સડશે। આમાં પાણી પાવું છે ને અરે દવા ને એવું પાવું છે દાણા હારા થાય મજબૂત થાય એવું એ હતી તમને હું આ પછીના વિડીયોમાં બતાવી કદાચ પાતો હોઈશ તો હવે હું હે ને એક બે દીમાં જ પાઈશ એટલે કદાચ પછીના વિડીયોમાં આવે કાંઈ એના પછીમાં એક બે વિડીયોમાં આવી જાય એવું છે। તો આ ઘઉં તમને બતાવવા આવતો તો અત્યારે તો આપણે આ ઘઉં તમે જોઈ જવો કેવાક છે ઈ। તો હાલો મિત્રો આપણે ઘઉં બતાવી દીધા। ઘઉં બતાવ્યા પછી તો હવે આગળ તો આપણે હે ને અહીંયા એક પોપૈયું છે આમાંય પાકલ પોપૈયા આ બાજુ તડકો આવે સાંયો પડે છે ને બતાતા નથી તમને પાકલ પોપૈયા પણ હવે તો અમે વાંય બતાવ્યા પોપૈયા જો હવે બતાય છે જો પાકલ રહ્યા તમે જોવો જો આ પાકલ પોપૈયું હાવ એમાંય હાવ પાકલ પોપૈયા છે। અને હવે અત્યારે આ વિડીયો લાંબો નથી કરવો। વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે મળી આવે છે ને પાછા એક બીજા વિડીયોમાં હવેથી પાછા રેગ્યુલર આપણે આવતા એવા મોટા જ વિડીયો આવશે। બે વારથી છે ને નાના વિડીયો થઈ જાય 4 મિનિટના જ ખાલી એવા થાય હાવ નાના કેમ કે આપણે મકર સંક્રાંતિ ને એવું હતું ને એટલે એમાં કાંઈ એકલા હોય ઘરે પતંગ સગાવતા હોય ભાઈ બનારે તેવા કાંઈ વિડીયો બહુ બનાવતા નતા એવું હતું એટલે છે ને આ વિડીયોમાં એટલું જ મળવી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને। For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.